અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે તૈયારીઓ તેજ થઈ ગઈ છે ત્યારે ચૂંટણી અધિકારીઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। ફોર્મ પરત ખેંચાયા બાદ ફાઇનલ ઉમેદવારો થતાં જ ઈવીએમ વેરહાઉસ પરથી આરઓ સેન્ટર પહોંચાડ્યા છે। મશીન માટે ઉમેદવારોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયાઓ ચાલુ છે। અમદાવાદ શહેરમાં 4257 બૂથ માટે 9778 બીયુ અને 4888 સીયુ ફાળવવામાં આવ્યા। ચૂંટણી દરમિયાન શહેર અને જિલ્લામાં ચૂંટણી વિભાગના 30,000 સ્ટાફ ખડે પગે રહેશે, જ્યારે શહેરમાં 15,000 પોલીસ અને ગ્રામ્યમાં 7,000 પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે। સીસીટીવી નિગરાની અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર મશીન રાખવામાં આવ્યા છે। મતદાન પહેલા નવરંગ સ્કૂલ ખાતેના સેન્ટર પર રખાયા છે ઈવીએમ। એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીને લઈને તૈયારીઓ। ઉમેદવારોની હાજરીમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। અમદાવાદમાં 38 લાખ જેટલા મતદારોના મતદાન માટે વ્યવસ્થા કરાઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ફર્સ્ટ એડ કિટ અને ગરમીને લઈને પાણી અને ઓઆરએસ ઉપલબ્ધ કરાવાશે। મોબાઈલ મેડિકલ ટીમ પણ બનાવવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે। ઈવીએમની વાત છે તો એની પણ પ્રોસેસ હાલ ચાલી રહી છે અને જે ચૂંટણી છે, જે મતદાન જે છે એ ગરમી સમય દરમિયાન છે, એ ગરમીને ધ્યાને રાખીને પણ ખાસ વ્યવસ્થા એ મતદાન મથકો ઉપર જોવા મળશે। ત્યારે આ તમામ વ્યવસ્થા શું છે તેને લઈને આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે આરએસી। તેઓ સાથે વાત કરીશું કે કેટલા ઈવીએમ એ હાલ જેની પ્રક્રિયા ચાલી રહી છે, ગરમી સમય દરમિયાનની શું વ્યવસ્થા રહેશે। સાહેબ, પહેલાં તો જે ચૂંટણીની કામગીરી, તમામ લગભગ કામગીરી પૂર્ણ ઈવીએમની પ્રક્રિયા ચાલી રહી છે, કેટલા બૂથ છે, કેટલા ઈવીએમ છે, શું સંખ્યા છે? અમદાવાદ જિલ્લામાં ઈવીએમની ફાળવણી હાલ થઈ ચૂકી છે। લગભગ તમામ પ્રકારની જે ચૂંટણીની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થવા આવી છે। હાલ ઈવીએમ કમિશનિંગની કામગીરી ચૂંટણી અધિકારીઓ કક્ષાએ ચાલી રહી છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4257 જેટલા બૂથ છે ટોટલ। તેમાં 4888 જેટલા કંટ્રોલ યુનિટ અને 9778 જેટલા બીયુની ટોટલ ફાળવણી કરવામાં આવેલ છે। એવી જ રીતના તાલુકા જિલ્લા પંચાયતમાં જોઈએ તો કુલ 1126 જેટલા મતદાન મથકો થાય છે, જેમાં 2660 જેટલા બીયુ અને સીયુની ફાળવણી કરવામાં આવેલ છે। નગરપાલિકાઓની સંખ્યા જે બૂથની છે ટોટલ 132 છે, જેમાં 180 કંટ્રોલ યુનિટ અને 310 જેટલા બેલેટ યુનિટની ફાળવણી ચૂંટણી અધિકારીઓને કરવામાં આવેલ છે। સાહેબ, અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે, પણ છેલ્લી ઘડીએ એ 24 કલાક પહેલાંની એ પ્રક્રિયા શું રહેતી હોય છે? સ્ટાફની વાત છે તો કેટલો સ્ટાફ આમાં કામે લગાવવામાં આવતો છે? એ તમારા તરફનો સાથે પોલીસની વાત આવે તો કેટલો? સમગ્ર પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લામાં લગભગ 30,000 જેટલો સ્ટાફ જે છે પોલિંગ સાથે સીધી રીતે સંકળાયેલો છે। આ ઉપરાંત પોલીસનો સ્ટાફ ગણીએ તો એ પણ લગભગ 15,000 જેટલો સિટી વિસ્તારમાં અને 7,000 જેવો થઈને ગ્રામ્ય વિસ્તારનો થઈને ટોટલ સ્ટાફ આ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલો છે। અને આ પ્રક્રિયામાં છેલ્લા 24 કલાકમાં જોઈએ તો સૌપ્રથમ જે પોલિંગ પાર્ટીનું જે ફોર્મેશન થતું હોય છે, જે લોકો ખરેખર મતદાન મથકમાં જઈ અને મતદાનની પ્રક્રિયા કરાવવાના છે, તે લોકો આગલે દિવસે એટલે કે 25 તારીખે સવારે તે પોતાના જે તે બૂથ પર રવાના થશે। તેમાં એ લોકોને ઈવીએમ ફાળવવામાં આવશે, જેમાં કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, એને રિલેટેડ તમામ ફોર્મ્સ અને સ્ટેશનરી તમામ સાધન સામગ્રી પણ આપી દેવામાં આવશે અને ત્યાં જઈને એ લોકો મતદાન મથકનું સેટઅપ કરશે આગલા દિવસે। અત્યારે આરઓ ખાતે પહોંચી ચૂક્યા છે ઈવીએમ, તો ત્યાંની પ્રોસેસ શું છે? એ ઉમેદવારોની વાત હોય તો એ પ્રક્રિયા શું રહેતી હોય છે? હાલ જેમાં આપણે અગાઉ વાત કરી કે ઈવીએમનું કમિશનિંગ ચાલી રહ્યું છે, એટલે કે હરીફ ઉમેદવારોની નક્કી થઈ ગયા, એટલે હરીફ ઉમેદવાર નક્કી થયા બાદ એક ઈવીએમમાં, એક કંટ્રોલ યુનિટમાં કેટલા ઉમેદવારો છે એનું ફાઇનલાઇઝેશન થઈ જાય એટલા માટે દાખલા તરીકે કોઈ 6 ઉમેદવારો છે તો 6 ઉમેદવારો સીયુ અને બીયુમાં સેટ કરવામાં આવે અને આ પ્રક્રિયાનું જે છે એ તમામ ઉમેદવારોને એમની જાણ કરવામાં આવતી હોય છે, એમની વિડીયોગ્રાફી કરવામાં આવતી હોય છે